આ 9 એફઆઈઆર હું ઓફિશિયલ આંકડો કહું છું પેલા ગણેશભાઈ સામે. બાકી કેટલી એફઆઈઆર લેવાની નથી અને કેટલી એફઆઈઆરમાં સમાધાન થઈ ગયા, તો આ એક રીઢા ગુનેગાર છે જેને 50 60 હિનિયસ ક્રાઇમ કરેલા છે. પણ ઠીક છે, પોતાની એક પેઢી બનાવીને રાખી છે. હવે મિત્રો મેહુલભાઈ બોગરાનો બીજો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. જ્યાં મિત્રો વાત કરી તો કાયદેસરની 9 એફઆઈઆર છે ગણેશભાઈ ગોંડલ ઉપર. અને મિત્રો વાત કરી તો આમ ગણીએ ને સમાધાનથી ટોટલ મિત્રો વાત કરી તો ગણીએ ને તો ભાઈ 50 થી વધા કાયદેસરની કાર્યવાહી મિત્રો વાત કરી તો ક્રાઇમ કરેલા છે. 50 થી વધારે ક્રાઇમ કરેલા છે એવું કેવું છે મેહુલભાઈ બોગરાનું. જ્યાં મિત્રો વાત કરી તો ખાસ કરીને શું ભાઈ મેટર છે અને શું મિત્રો વાત કરી તો મેહુલભાઈ બોગરા બોલ્યા છે, બધી માહિતી તમને આગળ વિગતવાર જણાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો વાત કરી તો આપણા વિડીયો દ્વારા કોઈને પણ ખોટું કહેતા નથી. આપણે ગણેશભાઈ ગોંડલને પણ નીચું બતાવવા નથી માંગતા ને આપણે મિત્રો કોઈને પણ ખોટું કહેવા માંગતા નથી. પરંતુ ભાઈ આજે જે મેહુલભાઈ બોગરા બોલ્યા છે એ હું તમારા સમક્ષ લાવી રહ્યો છું, કારણ કે તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર એડવોકેટ મેહુલભાઈ બોગરા જ્યાં પણ મિત્રો વાત કરીએ તો ગરીબ લોકોની મિત્રો વાત કરીએ તો સાથે અન્યાય થતો હોય છે ત્યાં મિત્રો તે ઉભા રહેતા હોય છે. હવે મિત્રો આ વિડીયો દ્વારા આપણે વાત કરીએ તો મિત્રો મેહુલભાઈ બોગરા ખુલ્લેઆમ જે બોલ્યા છે, જ્યાં મિત્રો વાત કરીએ તો ભાઈ જે એડવોકેટ છે અને મિત્રો તેને ભાઈ બધી જાણકારી હોતી હોય છે. હવે તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે મિત્રો અત્યારે ગોંડલ છે એ સરસાની અંદર છે. ગોંડલ સરસાની અંદર એ માટે છે કે મિત્રો દલિત સમાજથી લઈને પાટીદાર સમાજથી લઈને મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજથી લઈને મિત્રો જાટ નામના જે યુવક હતું મિત્રો વાત કરીએ તો તેની સાથે પણ જે થયું હતું, આ બધા જ મામલે મિત્રો વાત કરી તો મેહુલભાઈ બોગરાને તો ઓલરેડી ખબર જ છે. પરંતુ સોશિયલ મીડિયાની અંદર ભાઈઓ જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આ માહોલ જે બધો ઉભરાયો છે, ગરમાયો છે, આની અંદર ગોંડલ ને ભાઈ ગોંડલ જ થાય છે. તો ખાસ કરીને સૌથી પહેલો તો મેહુલભાઈ બોગરા બોલ્યા છે એ વાતના તમે સહમત હોય તો તમારી જે પણ રાય હોય કમેન્ટ કરી દેજો. બાકી આ વિડીયો વિશે તમે શું કહેશો, વિડીયોને બંને એટલો શેર કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી ભૂલવાનું નથી. કારણ કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા જોવા માટે સબસ્ક્રાઇબ પણ કરી રાખજો.